ઓય ખલેલા બચ્ચો ખલેલા લેવા મીડો બસ ખલેલું હાય એક તો કેટલાય ખલેલા ખાઈ ગયો ને પાછો લેવા મીડો ભાઈ હે બોલા જતા મૂકો તો બોલો લ્યો કેટલા બધા ખલેલા લઈ લીધા કહેતાય નથી બેસાતા લઈને ખાવ ને મે બેયને ખવાય એટલે ખલેલા લઈ લીધા તા તોય ખલેલા લેવા ઉભો છો પણ મને એમ કે તમે ખલેલા નહીં ખાવા જો એટલે હું તુંય તે હાથમાં ખલેલા આવેલા ઈ જા પણ આપણે કેટલા બધા ખલેલા બગાડી નાખ્યા ઈ કઈ વેસા હે નહીં હમણાં બકુલભાઈ અહીંયા જ લઈને આવશે આ ઈ તારું હાચું લે લે બોલા દાદાજી તો બેઠા છે ને આ બેઠા બકુલભાઈજી નથી આવ્યા બોલા દાદા એ બકુલભાઈએ તો ખલેલા વેચવાનું ચાલુ કર્યું હે નો હોય તો હું હમણાં ખલેલા લઈને આવ્યો તો એ ગયા કઈ પા એ અમથાભાઈ ને વાડી બાજુ વેચવા ગયા યો બોલો મને તો કઈ વાતે ન કરી એને મમરા ભા આ તો સમયની વાત છે પૈસા હોય ને તો કોક બોલાવે ને કોઈ ન બોલાવે ઈ હાસુ બોલા દાદા તમારું હે બકુલભાઈ હું વેચવા નીકળ્યા હા અમથાભાઈ બેઠા છે ને હું વેચવા બકુલભાઈ એ ખારેક બંધ થઈ જવાની છે મેં કીધું અમથાભાઈ ને ખવરાય આવો ને તો ખારેક ઈ શું કહેવાય લ્યો બોલો ખારેક તમે કોઈ નથી ખાધી ના ના તો હારું છું હું તમારી પાસે ખારેક લઈને આવ્યો તે ભોળા દાદા બધી લઈ જતા હતા મને કે 500 રૂપિયા આપી દઉં મેં કીધું ના ના હો અમથાભાઈ હાટુ તો હું ખાસ ખારેક લાવેલો છું સારું કર્યું તમે મારી હાટુ લેતા આવ્યા ઈ આલ્યો 500 રૂપિયા હું આપી દઉં લાવો ખારેક મને આપો આ બસ લ્યો તમે ચિકમભાઈ બે ખાજો મજા આવી જાહે હો હે બકુલભાઈ ખારેક પડી રે તો બગડી નહીં જાય ને અરે ના રે ના પડી તો ઈ ઉલટી વધારે ખારેક થાહે તો વાંધો નહીં હારું હાલો હું નીકળું બોલો જો બકુલભાઈ ને મારી કેટલી બળતરા થાય જે વસ્તુ બંધ થવાની હોય એ મારી હાટુ લેતા જ આવે ને ભોળા દાદા હવે તમે જોયો બકુલભાઈ રૂપિયા બનાવે ઈ આ તો ધંધો કરે ઈ રૂપિયા બનાવે જ તને વળી કેટલા ખલેલા લાવ્યા તે રૂપિયા બનાવશે અહીંયા તો એ કાથરોજ ભરીને ખલેલા લાવ્યા હતા બીજા કેટલા ખલેલા વેચ્યા હોય અમને શું ખબર બકુલભાઈ મને આ છેતરી ગયા છે હમણાં એને આવા દો ઈ આમ હાલ્યો આવે તમે 10 ખલાલા નો લઈએ ક્યાં જો અમથાને ખારેક છે એમ કહીને 500 ના ખલાલા પધરાવ્યા તો બકુલભાઈ હાલો ભાગ પડો શાનો ભાગ લે અમથાને ખલેલા વેચીને આવ્યા એનો અરે એમાં થોડો ભાગ પડે બકુલભાઈ આપણે ગમે એ ધંધો બે જણા ભાગમાં કરવી તો ભાગ તો પડે જ ને પણ આજ તો ખલેલા લેવાય હું ગયો તો વેચવાય હું ગયો તો તમારો ભાગ શાનો તો તમે મને ભાગ નહીં આપો ના રે ના તો હું અમથાને કહી દેશો ખારેક નથી ખલેલા છે એમ અચ્છા કહી દો ને હવે તો પૈસા આવી ગયા તો ઉભા રહ્યો હું અમથાભાઈ કી આવું હમણે હે મમરા ભાઈ તો હાસુન ગયા હું મને ભાગવા દે અરે ભાગે હું કામ આમ તો કાયા નહીં આવે તો બે હું લ્યો ને ઘડીક બોલા દાદા હા આલ્યો 10 રૂપિયા તમારે બે ને જે ખાવું હોય ને ખાજો પણ અમથાને તમારી વાડીમાં નહીં આવવા દેતા અરે નો આવવા દો પગ નો મૂકવા દો કાયા તો અમથાને અમારી વાડીમાં પગ ન મૂકવા દેવી ભલે ને અમારા બેયના પગ ભાંગી જાય લાઈને ખાવ તો ખરો ખારેક કેવી લાગે ખબર તો પડે હું ખાવ છો અમથાભાઈ એ ખારેક ખાવ હવે ખારેક નથી આ ખલેલા છે હવે ના ના બકુલભાઈ મને ખારેક દઈને ગયા તમે વધારે બકુલભાઈ ઓળખો કે હું ઓળખું તમે તો પછી હું કવી માનો આ ખલેલા જ છે જો બોલો તો બકુલભાઈ 500 રૂપિયા લઈને લઈ ગયા વૈયા ક્યાંય નથી ગયા ઈ ભોળા દાદાની વાડીએ બેઠા પણ ન્યા તો અમે બાંધેલા છે કેમ જાવું મારે ન્યા અરે હું તમને લઈ જાઉં તમારા 500 રૂપિયા પાછા અપાઈ દઉં તમારે 100 રૂપિયા મને દેવા પડશે તમે મારા 500 રૂપિયા પાછા અપાવતા હોય ને તો 100 રૂપિયા હું તમને પહેલા આપું હાલો લાવો અને લઈ લો ખલેલા હાલો મારી હારે હાલો હું બકુડા તું આમ જોયા કરે એ મમરા ભાઈ અમથાને લઈને આવતા ના ની જોવ તું હું કામ બીવે અમે બે બેઠા નહીં કાયા તો વાંધો નહીં ઈ આવે આમ જો એ મારી વાડીમાં પગ ન મૂકતા જો તમે ભાઈ પગ ને કોઈ ના પાડે ને તમે હું કામ બીવો હું શું નહીં હાલો લ્યો હવે કે એને તમારી વાડીમાં પગ મૂક્યો તો તમે અમારી વાડીમાં પગ ન મૂકતા તો લે બાપા પગ લ્યો તો પણ હું કામ તમારી વાડીમાં મને પગ મૂકવા ના પાડી એટલે તમારા પગ ઉપર પગ મેં મૂક્યો એ મૂકો પા આ તો સીધી રીતે માની જતા હોય તો લાવો બકુલભાઈ 500 રૂપિયા શાના હવે આ ખલેલા છે ખારેક ક્યાં છે હવે ખારેક જ છે ઈ જોવો તો મમરાભાઈ બકુલભાઈ ખોટું બોલો મો ખારેક નથી ખલેલા છે આ તો ખારેક શાની બને ખલેલાની આ તો આ પછી ઉપરથી હું તે ખારેક માનીને જ વેચવા લાવ્યો તો તમે જે માની લાવ્યા હોય ઈ આ ખલેલા છે ખારેક નથી બોલો દાદા હા તમને તો 10 રૂપિયા વાપરવા આપેલા છે કાક તો બોલો એ તમે મારી વાડીની બહાર નીકળો હાલો જોવો તો મમરાભાઈ યો બોલો બોલો દાદા હમણાં તમે મારી ભેગા હતા અને હવે બકુલભાઈ ભેગા થઈ ગયા યા મને કાઈ 200 500 વેચાઈ જાય એવા નથી દુશ્મન એ દુશ્મન તો હું ઈ કઈ 100 રૂપિયા હાટુ પાર્ટી બદલું એ નથી બોલો દાદા આજો તો હજી એક 10 રૂપિયા તમને આપું મમરા ભાઈ એક તોલ મારો આ તો ઉભો રહે ને તમે મને ધોલ મારી અમથાભાઈ ઘડી બેઠા ઉતરો તો ઓ બાપા અરે બકુડા 20 રૂપિયા તો મારે ઠીકા નથી ખાવા હું 500 વીઘાનો માલિક છું એ વાંધો નહીં એ ભોળા દાદા તમે બકુલભાઈને 500 ની નોટ આપી દીધી હે હાલ આમ તો પકડી લે હાલ એ મમરાભાઈ મારે 500 રૂપિયા લેવાના
આપતા નહીં. તો લાવો અમારા 500 રૂપિયા. એ આપો છો. લાવો બકુલભાઈ મારા 500 રૂપિયા. હવે સારે જણા પૈસા હું માંગો. હાલો ને ધબધબાટી બોલાડવી. આ ઈ હાચું તમારું. ઉભા રહો. કોલ નહીં મારતા. આપો છો. કેટલા દેવાના તમને? 500 રૂપિયા. અમથાભાઈ તમને 500 રૂપિયા. 500. મમરાભાઈ તમને કેટલા આપો તો હાલે? અડધા. આ તો આપણો બેનો ભાગ. તો ભોળા દાદા હવે બકુલભાઈ આટલો અડાડતા હો. એમ થોડા હાલે 500 રૂપિયા મારા લઈ ગયો. પૈસા નહીં મળે પાછા. બકુલભાઈ મારા 500 રૂપિયા આપો હાલો. અમથાભાઈ તમને પૈસા પાછા નહીં મળે હવે. એમ મમરાભાઈ તમે પાલટી ફેરવી નાખો એમ થોડું હાલે. અમથા આપણે ઘડીક પૂરતી દુશ્મની બંધ. હાલો ગેલા તું ખલેલા નાખ તો. બકુલભાઈ તમે બીતાની હું શું અહીંયા બેયને પકડી રાખું તરી ભાગી જાવ. એ હારું. એ ભોળા દાદા બકુલભાઈ પૈસા લઈને ભાગી ગયા. તો ઊભો હું તું ખેલાલા લઈને ખસકાય. ઉભો રે ખલેલા લઈને જા ભાગ્યો. કાઢો હો. દબરી કરીને